समाचार प्राप्त થઈ રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી અકસ્માત ઝોનમાં ખાડાઓ જલ્દી પૂરવા સૂચના આપી છે। અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થયો તો હાઈવે ઓથોરિટી સામે પણ ગુનો દાખલ થઈ શકે છે। મોડાસા શામળાજી હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। અહીંથી જ્યારે વાહન ચાલક પસાર થાય તો બની શકે કે તે અકસ્માતનો ભોગ બને અને એટલે જ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી છે કે જે પણ અકસ્માત ઝોન છે ત્યાં ખાડા ઝડપથી પૂરવામાં આવે જેથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને। અકસ્માત ઝોન વિસ્તારમાં જો અકસ્માત થયો તો હાઈવે ઓથોરિટી સામે પણ ગુનો દાખલ થઈ શકે છે। મોડાસા શામળાજી હાઈવે પર મસમોટા ખાડાઓ પડ્યા બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આ આદેશ કર્યા। માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસના પાણી ફરી વળ્યા। 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પુનાજ ગામના ખેડૂતો વચ્ચે। છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે। લવાલ કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાજી સર્જાઈ। ડાંગરના ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયેલા છે। ખેડૂતોએ કહ્યું સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે। ખેડૂતોએ 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે। વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પણ પાણી આપવાની માંગ કરી છે। વરસાદના લીધે જો ફૂલ પાણી આવી ગયું બધે અને કોસ સાફ સફાઈ નતું કર્યું તે અમારે બધું કોસનું પાણી જ બધે ફરી વળ્યું છે। કેટલું નુકસાન? હવે 1000-1500 વીઘાનું બધું નુકસાન જ છે। હવે જ્યારે જરૂર હતી ત્યારે કેનાલમાં પાણી આવ્યું નહીં ત્યારે અમે આગળ ગમે તેમ કહીને આમ છે દમચમ મૂકીને કાહળીમાંથી નિકાસમાંથી મૂકીને અને ધરું ઉછેરી મોટા કર્યા। પછી સાથે પાણીનો વરસાદ આવી ગયો એકદમ તે બધી ચારી તમે જુઓ બધી ભરી ગયેલી છે। ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીં આગળ સામાન્ય વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માતર તાલુકાના પુનાજ ગામે। પુનાજ ગામની અંદર અંદાજિત 1000 થી વધુ હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે। હું જે ઊભો છું તે ખેતરની અંદર હજુ પણ મારા ઢીચણસમાં પાણી છે એટલે ડાંગર સંપૂર્ણ નાશ જવાની શક્યતા છે। અહીંના ખેડૂત જોડાયા છે। શું નામ તમારું અને શું પરિસ્થિતિ? મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી, ગામ પુનાજ, તાલુકો માતર। મનોહરભાઈ, કેવી પ્રકારની સ્થિતિ છે? છેલ્લા 5 દિવસથી અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદ આણંદ જિલ્લામાં નડિયાદમાં પડવાથી અમારા લવાલ કાંસમાં પાણી આવ્યું છે અને સાબરમતી અને વાત્રકનો ધક્કો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી એટલે અમારી કેરવાડીમાં ફરી વળ્યું। લગભગ અમારા ગામમાં 2200 હેક્ટર કરતા વધુ ડાંગરનું નુકસાન થયું છે। નુકસાન થયું છે, અન્ય પણ ખેડૂત છે। કેટલા રૂપિયાનો વીઘા દીઠ ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકારનું નુકસાન થયું? અંદાજે તો આચેકા ખેડૂતના 20 થી 25 થયો છે। રોપામણ ને બધું અને ખાતર અન્ય નાખ્યું છે તે 35 થી 40 એક વીઘે ખર્ચો લાગ્યો છે। બરાબર, વીઘા દીઠ 30,000 રૂપિયા જેટલો ખર્ચો થયાનું ખેડૂતો જણાવે છે। અન્ય પણ એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। દાદા, ડાંગર આફર થવાનું નથી એવું લાગી રહ્યું છે, શું કહેશો? ડાંગર તો હવે થાય નહીં, હવે બીજું શું પાક કરો એની ઉપર ગામનો આખો આધાર રહ્યો। લગભગ બધી જ ડાંગર બોરાણમાં જઈ છે। આ છોડવામાં ઝાડીને ઊભા છે એ કંઈ છોડવો રહેવો લાગતો નથી। અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથાયોગ્ય અમને મળતર આપે, વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે। કારણ કે 1 વીઘે લગભગ 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો થયેલ છે જે હાલમાં કંઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી। એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ચૂકવે। ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે આ તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હું પણ અત્યારે ઢીચણસમાં પાણીની અંદર ખેતરમાં ઊભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવવામાં આવે તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળુ સિઝન લઈ શકે કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું લોકોને ભીતિ સેવાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પુનાજ, ખેડા। સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો જેને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું। જેમાં વઢવાણ તાલુકામાં 6000 થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન ગયું। ખેડૂતોની હાલત કફોડી બની છે। વઢવાણના મેમકા, માડોદ, કોઠારિયા, વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા છે।
ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું. સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. અમારે અહીંયા ભારે વરસાદ હોય એટલે આ કેનાલ અડતા ખેતરમાં અમારે 20 વીઘાનું ખેતર હે, કપાસ હાવ એતે બળી ગયો પાણી ભરાવાથી. અને દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જ જાય. અમારે સરકારને એટલી માગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી અને સર્વે કરી જાય, અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની મેળે આંકડા મેકી દે છે અને પછી કહે કે આવી રીતના થઈ ગયું સર્વે. એ નહીં, પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય. કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે, 5 ખેતરમાં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે. એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે. આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે, 5 ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘમહેર છે, મેઘ કહેર સાબિત થઈ છે. આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે. ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે સંપૂર્ણપણે વિરામ લઈ લીધો છે. તેમ છતાં હજુ સુધી આ જે ખેતરો છે એમાં પાણી છે ભરાયેલા છે અને અંદાજે 5000 વીઘાથી વધુ જમીન છે, જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા સર્વે અને સહાયની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર અને માત્ર આશ્વાસન જ આજ સુધી મળ્યા છે. ત્યારે ખેડૂતોના ખેતરો સુધી જઈ નક્કર સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અને ખરેખર જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે ખેડૂતોના ખેતરોમાં નથી ભરાયા, પરંતુ ખેડૂતોના નસીબ પર પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. જિલ્લામાં 25 થી 28 ઓગસ્ટ દરમિયાન એટલે કે 3 દિવસ સુધી મેઘ કહેર જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું. એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને નુકસાન કરવામાં આવ્યું, બીજી તરફ કુદરતનો કહેર પણ નજરે પડ્યો. ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું હતું, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરાઈ રહી છે. ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે. થોડા સમયમાં નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે, ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરાશે. અમારી બધાની રજૂઆત એવી છે કે ભારે વરસાદ થવાને કારણે મકાઈનો ઊભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે, બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે. તો અહીંના બધા ખેડૂતોની બધાની માગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ જે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય. મકાઈ કરી હતી એમાં ભૂંડને રોજ ખાઈ ગયા અને ત્યાર પછી થોડું વધ્યું. વરસાદે બહુ નુકસાન કર્યું છે, પાણી ભરાયું, બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે. એટલે હવે જે કંઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે. એમાંથી ગુજરાત બધું ચલાવતા હતા પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે. એટલે હવે જે કંઈ સરકારને માંગણી કરીએ છીએ જે કંઈ વળતર અમને થોડું ઘણું વળતર આપે. મકાઈનો પાક, સોયાબીનનો પાક, કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે. કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ટોટલ 61,000 હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં અસર થયેલ છે. પંચમહાલ જિલ્લામાં મઘા નક્ષત્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, જેને લઈ નદી નાળા, ડેમ, જળાશય છલકાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં એક તરફ શિયાળુ પાકના સિંચાઈ માટે પાણી મળવાની એક આશા બંધાઈ છે, સાથે સાથે જ ખેડૂતોમાં એક તરફ નુકસાની પણ થઈ છે. જે રીતે વરસાદી માહોલ પવન સાથે જામ્યો હતો અને જેને લઈ મકાઈનો જે પાક છે તે તમામ આડો પડી ગયો છે અને આડો પડી જતા જ ખેડૂતોનો તૈયાર થયેલો મકાઈનો પાક હાલ બિલકુલ ખલાસ થઈ ગયો છે એમ કહેવું પણ અતિશયોક્તિ નથી. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે હાલ ખેડૂતોની હાલત છે. ખેડૂત જુઓ છો, ખેડૂત નિરાશ વદને પોતાનો પાક આડો પડી ગયો છે તેને નિહાળી રહ્યો છે. માત્ર જૂજ દિવસોમાં 8 થી 10 દિવસમાં મકાઈનો પાક તૈયાર થયા બાદ લણવાની આરે આવી ગયો હતો અને જે તમામ પાક છે તે જમીનદોસ્ત થઈ ગયો, જેથી ખેડૂતોને હાલ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો 1,61,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતી કરી હતી. જિલ્લામાં મુખ્યત્વે મકાઈનો પાક કરવામાં આવતો છે અને મકાઈના પાક પર ખેડૂતોને એક આશા બંધાતી હોય છે. જિલ્લા ખેતીવાડી
અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં અસરગ્રસ્ત વિસ્તાર તરીકે હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ આગામી દિવસોમાં સર્વેના રિપોર્ટ બાદ નુકસાન અંગેનું વળતર ચૂકવવા માટે સરકારને રિપોર્ટ કરવામાં આવશે. પરંતુ હાલ તો પંચમહાલ જિલ્લાના જે ખેડૂતો છે તે બેહાલ થયા છે અને તેમની કફોડી હાલત બની છે, જેથી ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નુકસાનીના વળતર અંગેની માગણી કરવામાં આવી રહી છે.